આપણે પૃથ્વી ફરે છે એ તો તમને ખબર જ, પરંતુ આ પૃથ્વી ફાસ્ટ ફરવા લાગી છે, એટલે કે ઝડપથી પોતાની ધરી ઉપર ફરવા લાગી છે અને એના જ કારણે આપણા જેટલા પણ દિવસો છે ને એ ટૂંકા થઈ ગયા છે. અને હું આ વાત જે છે એ હવામાન નથી કહી રહ્યો, વૈજ્ઞાનિકો પણ આને સાબિત કરી ચૂક્યા છે. ત્યારે આનાથી શું થવાનું છે? શું આપણા દિવસો ઓછા થઈ જશે, ટૂંકા થઈ જશે, અને શું આપણા દેશમાં આ પૃથ્વી ઉપર કોઈ મોટી આફત આવશે? જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે પૃથ્વી પોતાની ધરા ઉપર ફરે છે અને એ કોઈ નવી વાત નથી. દિવસમાં 24 કલાક હોય છે અને 24 કલાક એટલે કે 86,400 સેકન્ડ. પૃથ્વી પોતાની ધરી ઉપર આખો એક આંટો મારી લે ને એટલે આપણે એમ સમજીએ છીએ કે આખો એક દિવસ ગણાય ગયો. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસની લંબાઈ હંમેશા એક સરખી નથી હોતી? પૃથ્વીની ફરવાની ગતિ થોડી બદલાય છે, ક્યારેક તે ધીમી થાય છે તો ક્યારેક એ વધે પણ છે. પરંતુ જે પૃથ્વીની ગતિ છે ને એ ઘટે અને વધે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. પૃથ્વીની ફરવાની ગતિને માપવા માટે આપણે સૂર્ય કે ચંદ્ર ઉપર આધાર રાખી શકતા નથી, કારણ કે તે પોતે પણ બદલાય છે. 1950ના દાયકામાં વૈજ્ઞાનિકોએ ઓટોમેટિક ઘડિયાળ બનાવી, જે એટલી ચોક્કસ હતી કે તે 100 મિલિયન વર્ષમાં માત્ર 1 સેકન્ડ આગળ કે પાછળ જાય છે. આ ઘડિયાળ અણુઓના કંપન પર કામ કરે છે, જેનો પૃથ્વી કે ચંદ્ર સાથે કોઈ સંબંધ નથી. 1970ના દાયકામાં આપણે ખબર પડી કે પૃથ્વી પોતાની જે સ્પીડ છે એ ઓછી પણ કરે છે, જેના માટે થઈને આપણે એક વધારાની સેકન્ડ ઉમેરી, જેને લીપ સેકન્ડ કહેવામાં આવે છે. એટલે કે વર્ષમાં 1-2 વખત દિવસના છેલ્લા મિનિટમાં 61 સેકન્ડ ગણાય છે. પણ 1 મિનિટ, મુદ્દાની વાત તો એ છે કે પૃથ્વી પોતાની ધરા ઉપર ઝડપથી ફરવા લાગી છે. તો એની પાછળનું કારણ શું છે? આની પાછળ ઘણા કારણો છે. પહેલું કારણ છે ચંદ્ર. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ પૃથ્વી પર સમુદ્રની ભરતી લાવે છે, જે પૃથ્વીની ગતિને અસર કરી શકે છે. જેમ કે ચંદ્ર ધીમે ધીમે પૃથ્વીની દૂર જાય છે, તેની અસર બદલાય છે. તમને જાણીને નવાઈ લાગશે, લગભગ 1 થી 2 અબજ વર્ષો પહેલા આપણા જે દિવસ હતો ને એ 24 કલાકનો નહીં, પરંતુ માત્ર 19 કલાકનો હતો. બીજું, પૃથ્વીનું આઉટર લિક્વિડ કોર, જે ગરમ ધાતુઓથી બનેલું છે. એટલે કે સામાન્ય રીતે પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારનો ભૂકંપ આવે, આબોહવા બદલાય અથવા તો બરફ ઓગળે તો આને જ લીધે આ બધી અસર થઈ શકે છે અને પૃથ્વીની ગતિ પણ બદલી શકે છે. ઉદાહરણ સાથે સમજીએ, અત્યારે આબોહવા બદલે છે, એટલા માટે થઈને ગ્લેશિયર્સ બધા પીગળી રહ્યા છે અને જેટલું પણ પાણી છે એ સમુદ્રમાં ભરી રહ્યું છે, જે પૃથ્વીના દળને બદલે છે અને ગતિ ધીમી પડે છે. પણ કેટલીક વખત આ બધાનું સંયોજન પૃથ્વીને ઝડપી પણ બનાવે છે. હવે તમે બધા વિચારતા હશે કે શું આની ખરેખર અસર થશે? તો સાચું કહું ને તો માનવીય જાત ઉપર આની અસર થવાની શક્યતાઓ બહુ ઓછી છે, કારણ કે આ એટલી મિલી સેકન્ડની વાત છે કે જેની અસર પૃથ્વીના માણસો ઉપર નથી થતી. પણ વૈજ્ઞાનિકો માટે આ મહત્વનું છે, કારણ કે જીપીએસ, ઉપગ્રહો, ટેલિકોમ જેવી ટેકનોલોજી માટે સમયની ચોકસાઈ જરૂરી છે. જો પૃથ્વીની ગતિ ખૂબ ઝડપથી બદલાય તો આપણે એક નકારાત્મક લીપ સેકન્ડ એટલે કે નેગેટિવ લીપ સેકન્ડ ઉમેરવો પડે, એટલે કે 1 મિનિટમાં 59 સેકન્ડ જ ગણાય. હવે થોડી એક ચોંકાવનારી વાત, જે કદાચ તમને સામાન્ય લાગશે પરંતુ એ સામાન્ય નથી. 29 જૂન 2022ના રોજ પૃથ્વીએ પોતાનો એક ફેરો માત્ર 1.59 મિલી સેકન્ડ ઓછા સમયમાં પૂરો કર્યો, જે આધુનિક ઇતિહાસમાં સૌથી ટૂંકો દિવસ હતો. અને 2025માં જુલાઈ અને ઓગસ્ટમાં આવા 3 દિવસ આવ્યા જ્યારે પૃથ્વીએ 1.3 થી 1.5 મિલી સેકન્ડ ઓછા સમયમાં ફેરો પૂરો કર્યો, અને આ એક રેકોર્ડ છે. મને ખબર છે કે આ વિડીયો જોયા બાદ તમને હસવું આવતું હશે અને કદાચ તમને પ્રશ્ન થતો હશે કે આનાથી કંઈ જ ફરક નથી પડવાનો, પરંતુ બની શકે કે આગળના સમયમાં જ્યારે આ બહુ બધા વર્ષો નીકળી જશે ત્યારે જે આપણે 24 કલાક અત્યારે સમય ગણી રહ્યા છીએ એ કદાચ 24 કલાક નહીં, અથવા તો 20 કલાક કે પછી એનાથી પણ ઓછો દિવસ હશે. અત્યારે જાણવામાં થોડું વિચિત્ર લાગશે, અત્યારે સમજવામાં થોડું વિચિત્ર લાગશે, પરંતુ બની શકે કે ભવિષ્યમાં આ બધાનું પણ નિર્માણ થાય. તો એની પાછળનું કારણ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કુદરતી પણ છે અને માનવીય ભૂલ પણ છે. જેમ કે આબોહવા પરિવર્તન થાય છે એ મોટા ભાગે માનવીય ભૂલને કારણે જ થાય છે, જેને કારણે પણ આગળના સમયમાં આ પ્રકારની સિચ્યુએશન આવવાની છે. ત્યારે બધાને લઈને તમારો શું વિચાર છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાતા રહેજો.